વધારો થઈ ચૂક્યો છે ત્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ રહ્યા છે। પેન્શનપુરા ઝૂંપડપટ્ટીના 50થી વધુ ઝૂંપડાની અંદર પાણી ભરાયા હોવાના અહેવાલ છે। એ સિવાય સયાજીગંજના જામવાડી, નવીનગરી અને પરશુરામ ભઠ્ઠાના ઘરોમાં પાણી ભરાયા છે। ગઈકાલથી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારમાંથી સ્થળાંતર કરવાની કામગીરી શરૂ કરાઈ છે। ગઈકાલે પડેલા અનરાધાર વરસાદે વડોદરા શહેરની મૂરત બગાડી નાખી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। 8 કલાકમાં 12 ઇંચ કરતાં પણ વધારે વરસાદ વરસતા શહેરના મોટા ભાગના વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા, પરંતુ હજુ પણ 27 વિસ્તારો એવા છે જ્યાં આગળ પાણીનો ભરાવો યથાવત છે। પાલિકા દ્વારા પાણીને ઓછું કેવી રીતે કરવામાં આવે તેને લઈને સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, પરંતુ જે રીતે વાત કરીએ પાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી બતાવવામાં આવી હતી, પરંતુ ક્યાંક એ કામગીરી ફેલ ગઈ હોય તેવા સ્પષ્ટ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। બીજી તરફ જો વાત કરીએ વડોદરાની જે વરસાદી કાંસો છે તે વરસાદી કાંસમાં પાણી લઈ શકે તેવી ક્ષમતા ના હોવાના કારણે હાલ વરસાદના પાણી હજુ સુધી ઓસર્યા નથી અને તેના કારણે નાગરિકોને હાલાકી ભોગવવી પડી રહી છે। મહાવીર હોલ 4 રસ્તાથી આગળ જતા જે વિસ્તાર આવે છે ત્યાં આગળ છીએ, જ્યાં આગળ લોકોના ઘરોમાં હજુ પણ પાણી યથાવત છે। પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો છે, પરંતુ તેમ છતાં પાલિકા દ્વારા હજુ પાણી ઓસરાય તે પ્રકારે કોઈ પણ વ્યવસ્થા કરવામાં નથી આવી, જેને કારણે વડોદરાના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। હાલ જો કે વરસાદની સમસ્યા નથી, અત્યારે વરસાદે વિરામ લીધો છે, પરંતુ પાણીને ઉતરતા હજુ પણ 3 થી 4 કલાકનો સમય લાગશે તેવું સ્થાયીના અધ્યક્ષ જણાવી રહ્યા છે। પરંતુ જે રીતે વરસાદ બાદની જે પરિસ્થિતિ છે તેના કારણે વડોદરાના નગરજનોની હાલત ખૂબ જ દયનીય બની ગઈ છે અને આના કારણે પાલિકાના સત્તાધીશો જો યોગ્ય કાર્યવાહી વહેલી તકે નહીં કરવામાં આવે તો લોકોની પરેશાનીમાં વધારો પણ થઈ શકે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9।